નમસ્કાર. હા, હવે 1909 મોરલી મિન્ટો સુધારા એને ખતમ કર્યા પછી હવે આપણે આગળનો અધિનિયમ ભણીએ એ પહેલાં હિસ્ટોરિકલ અન્ડરસ્ટેન્ડિંગમાં એક બીજી વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું. દેખો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 આવ્યો, એના પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 આવે છે. એની વચ્ચે ત્રણ ફક્ત શું હતી? કાઉન્સિલ એક્ટ. હવે સમજવાની એ વાત એ છે કે બેટા 1919 પહેલાં 1914 આવે, આવું ગણિત આપણને આવડે. 1919 પહેલાં 1914 આવે, આવું ગણિત તો આપણને આવડે જ છે. સાહેબ આવું કેમ બોલી રહ્યા? 14માં એવું તો શું થયું હશે? 1914ની અંદર દરેક એવી ઘટના બની. પ્રથમ વિશ્વયુદ્ધ થયું, આપણે એમાં નથી પડવું, બરાબર? તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ બી તો જોડાયું હશે. ઓકે, કોણ જોડાયું હશે બેટા? ઇંગ્લેન્ડ પણ તો જોડાયું હશે. હવે એ વિશ્વયુદ્ધ પછી એક બીજું વર્ષ આવે છે બેટા 1915, હે ને? 1914 પછી કોણ આવે? 15. વાહ, કેટલા હોશિયાર છો બેટા તમે, બરાબર? આમ ભારતના એના કાર્યો વર્ગ 3 કામ કરનારા લોકો, હું એમ કહું બેટા 15માં એવી કઈ ઘટના બની હતી? કોણ આવ્યો હતો? મહાત્મા. હવે હું અહીં જે સમજાવવા જાઉં છું ને, તમે એવું નહીં સમજતા કે સર મહાત્મા ગાંધીને બહુ ઊંચા લેવલનો દરજ્જો આપીને એની ચર્ચા કરે છે. ભારતને આઝાદી મળી એમાં બધાનો ફાળો છે, પણ મહાત્મા ગાંધીને લોકોએ ઉપનામ કેમ આપ્યું રાષ્ટ્રપિતા, એનો આદર્શ વર્ણન આજે તમારી આગળ. લોકો કહેશે કે કેમ આપ્યું, એમ કેમ આને કીધું, એમ એવું તો શું હતું મહાત્મા ગાંધી? મજા છે બેટા. 1915માં જ્યારે બાપુ આવ્યા, એની પહેલા બાપુ આફ્રિકાની અંદર જેટલાય પણ મુવમેન્ટ ચલાવવાનું, આંદોલનો કરવાના, એની બહુ સારી એવી નેટ પ્રેક્ટિસ કરીને આવ્યા હતા આફ્રિકામાં. અને એમના જે ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે, એમને એવું સારું એનું નોલેજ આપ્યું હતું. ભાઈ આફ્રિકામાં જે તે અમુક ભૂલો કરી, એ ભૂલો અહીંયા ઇન્ડિયામાં નહીં કરવાની. તારા જે સવાલો છે, ટિપ્પણીઓ છે, તારી સરકાર વિરુદ્ધની જે ટીકાઓ છે સારી છે, બરાબર, પણ એના માટે તારે એકવાર ભારત ભ્રમણ કરવું. તો બાપુ ભારત ભ્રમણ કર્યું. હવે એ વ્યક્તિ 1885 થી જેટલા મવાળવાદી બોલીએ ને બેટા, આપણે મવાળવાદી 1885 થી જે મવાળવાદી તમામ નોલેજેબલ પર્સન હતા, બરાબર. એમને એ તો આપ્યું છે, હિસ્ટ્રીમાં હું ભણાવીશ તમને. પણ એમને 1909 1914 સુધી એ લોકો હંમેશા એમ કહેતા હતા કે સ્વરાજ સ્વરાજ જોઈએ. રાજની વ્યાખ્યા ડિફાઇન કરી શક્યા નહીં, બરાબર. એ લોકો ત્રણ વસ્તુમાં માનતા હતા. 3P આપણે બોલીએ ને, બરાબર. આમ અપીલ કરવી, અપીલ તરીકે રીતે લડીને મેળવવું, એમ પ્રે પિટિશન ને આમાં બધા માનતા. બાપુએ પહેલી વાર બેટા હિન્દુ મહાસભા પરિષદ આપ્યું. ભાષણથી માસ ગેધરિંગ હતું, બધા ભેગા થયા હતા. બાપુએ એ જે ભાષણ આપ્યું ને સાહેબ, ભાષણમાં એ વ્યક્તિએ જે સમજાયું ને, ધ ડેફિનેશન, એમને જ્યારે સ્વરાજનું ડેફિનેશન સમજાયું, સ્વરાજ શું છે, એ હું તમારા આગળ રજૂ સાંભળજો બેટા. બાપુ એમ કીધું કે તમારે જો સ્વરાજ જોઈતું હોય, બરાબર, તમે મને એમ કહો કે કઈ રીતે તમે સ્વરાજ લેશો. એમ ઘણા યંગ જનરેશન હતા તમારે બધા, હું કે ખબર, એક એક અંગ્રેજો છે, કેટલા કે અંગ્રેજો છે, કેટલા કે અંગ્રેજો, બરાબર. માંડ એ છે કેટલા, એક 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 પ્રાંતમાં જાઓ તો કેટલા હશે? 5000 6000 એમ કે, અરે 10,000, આપણે લાખોમાં છીએ. એક એકને ચૂંટી ચૂંટીને ખંચેરી ખંચેરીને મારીએ કે. વેરી ગુડ, બરાબર, વાહ, બહુ સરસ. એમ બાપુએ એમને સવાલ પૂછ્યો. શું સવાલ પૂછ્યો ખબર? બહુ સારી એવી ડિબેટ છે. તો કે ફ્રેન્ચમાં શું થયું કે સાહેબ, ફ્રેન્ચમાં ક્રાંતિ થઈ કે. રશિયામાં શું થયું કે રશિયામાં ક્રાંતિ થઈ કે. અમેરિકામાં શું થયું કે અમેરિકામાં ક્રાંતિ થઈ. ક્રાંતિ એટલે રિવોલ્યુશન ને. તો અમેરિકામાં ક્રાંતિ થઈ, રશિયામાં ક્રાંતિ થઈ, ફ્રાન્સમાં ક્રાંતિ થઈ,
વિશ્વ ઇતિહાસ ભણશો ત્યારે ખબર પડશે. તો બાપુએ સવાલ કર્યો, એ લોકો ક્રાંતિ કરી તો આમનામાંથી આઝાદ થયા કે નહીં? કોઈ પણ દેશ આપણને ગુલામ બનાવે તો આઝાદ થવું જોઈએ કે નહીં? એમ તું ખૂન બધું બોલે બેટા. બાપુએ પૂછ્યું, અંગ્રેજોએ તમારા પર મિલિટરીથી આક્રમણ કર્યું? હા. બરાબર. નેવી મોકલી હતી? હા. પાયદળ મોકલ્યું હતું? હા. તો અંગ્રેજોએ શું તમને ગુલામ બનાયા? બરાબર. બાપુ તમે કેવા હું માંગો યાર, કે તમે હટપટી ગયા હો કે? બરાબર. આપણે ગુલામ તો હે કે? સાંભળજો. કીધું ના. તમને કોઈ સવાલ ફ્રેન્ચમાં પૂછે તો જવાબ ફ્રેન્ચમાં અપાય કે નહીં? તમને કોઈ સવાલ ગુજરાતીમાં પૂછે તો જવાબ ગુજરાતીમાં અપાય કે નહીં? તમને કોઈ સવાલ હિન્દીમાં પૂછે તો જવાબ હિન્દીમાં અપાય ને ભાઈ? હે તમે માન લો એમ કહેતા હો, બરાબર, પંજાબી ઢાબા, તમે તઈ બેઠા છો અને બરાબર, અને તમે એમ કહો લાવ એક થાળું ભાણું હાલ દે હાલ, ખબર પડે પેલા? નહીં પડે બેટા. હું બોલું એ સમજો. જે ભાષામાં સવાલ કરશો એ ભાષામાં જવાબ અલાય કે નહીં? સમજણ પડે છે બેટા? તો ગાંધીજીએ શું કીધું ખબર? તમને એમને ગુલામ નથી બનાયા, કે યુદ્ધ કરીને તમને કવર નથી કર્યા. જો એ યુદ્ધ કરીને કવર કરતા તો આજે હું તમને છૂટ આપી દેતો કે તમે બી ક્રાંતિ કરો, રિવોલ્યુશન. પણ એ લોકોએ તમને કવર કઈ રીતે કર્યા છે ખબર? તમને એ લોકોએ કોલોની બનાયા છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ બેટા? તમને એમને કોલોની બનાયા છે. બરાબર. તમને એમને લીગલી અને પોલિટિકલ, લીગલી અને પોલિટિકલી ઓક્યુપાઈડ કર્યા છે. તમે કોલોની બન્યા છે. તો એ લોકોએ સવાલ આપણને કોલોનીનો આપ્યો છે, તો જવાબ આપણે કોલોનીથી જ આપીશું ને. જો એ લોકોએ તમને લીગલી કવર કર્યા, પોલિટિકલી કવર કર્યા, આપણે બી એમને લીગલી અને પોલિટિકલી જવાબ આપીએ ને. એ લોકો વોરથી કરતા હતા, આપણે વોરથી જવાબ આલતા. દેખ લેજો બેટા, ગાંધીજી કોઈ પણ દિવસ એમ કે રિવોલ્યુશન, તમે એવું જ સાંભળશો, ચળવળ. શું સાંભળશો? ચળવળ. હવે સમજો બેટા, તો જ્યારે કોલોની છે, બરાબર, તમે અહીંયા મારી દેશો, ચલો બધા અંગ્રેજોને અહીંથી હટાવી દેશો, જતા રહેશે એકુ એકને, વિદ્રોહ કરશું, બરાબર, એકુ એકની ખૂનની નદીઓ વહાઈ દેશો, ચલો. પણ પછી આ ભારતનું શું કરશો? કે ભારત ચલાવશે કોણ? કે ભારત ચલાવશે કોણ? તમે જ વિચારો બેટા. તમે બી ઇમેજિન કરો, કલ્પના કરો. તો ચલો અંગ્રેજોને અહીંથી બધાને કાઢી મૂક્યા, બળવો કર્યો, ઘણા લોકો મરવાના બે છે આમાં, ઘણાના ઘર ઉજળવાના છે, બરાબર. પણ પછી આ ભારતનું શું? ખબર પડે છે બેટા? આ હું નથી બોલતો. કોણ બોલી રહ્યો બેટા? મહાત્મા ગાંધી બોલે છે આ, કે ભાઈ કરશો શું પછી તમે? કે આ જે લીગલી અને પોલિટિકલી ઓક્યુપાય કર્યા છે, તો પહેલા તો આપણે કોલોની માઇન્ડસેટ બદલવો પડશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? શું બોલ્યા? પહેલા તો આપણે કોલોનિયન માઇન્ડસેટ બદલવો પડશે. અને બીજું કે બાપુ એમ કીધું કે ભારત તમને જે દેખાય છે ને, આ ભારત તમને જે દેખાય છે, એ ભારત એ પ્રોવિન્શિયલ છે અને પ્રિન્સલી સ્ટેટ થી બનેલો છે. ખબર પડે છે બેટા? ભારત એ પ્રોવિન્શિયલ અને પ્રિન્સલી સ્ટેટ. દેખ લો હૈદરાબાદ, મૈસૂર, બરાબર, આ બધા પ્રિન્સલી સ્ટેટ છે કે નહીં બેટા? દેખ લો આપણું જુનાગઢ, બરાબર, આ બધા બલુચિસ્તાન, જમ્મુ કાશ્મીર, બરાબર, બીકાનેર, જોધપુર, આ બધા રાજા છે કે નહીં? તો ભારત એ પ્રાંતો અને પ્રિન્સલી સ્ટેટ, દેશીય રજવાડાઓથી બનેલો છે. તમે અંગ્રેજોને અહીંથી ભગાવ દેશો, અંગ્રેજોને અહીંથી ભગાવશો, બરાબર, અંગ્રેજોને તો ભગાવ દેશો, તો પ્રાંતો તમારા હાથમાં આવશે. કેવો ભારત બનાવવા માંગો છો? રજવાડાઓનું શું કરશો? રજવાડાઓ તો ખુશ છે. અરે રજવાડાઓ તો કેમ ખુશ બેટા ખબર? કારણ કે આજ 1919માં તમે દેખશો બેટા, બરાબર, કે એ રાજાઓને એવી રીતે પોતાના હાથમાં આરોપો રાખતા હતા, બરાબર, એમનું તો ત્રીજું ગૃહ બનાવી દીધું હતું, પ્રિન્સલી ચેમ્બર. એમના માટે ભણવાની સ્કૂલો અલગ અલગ હતી. એ સ્કૂલોમાં રાજાના છોકરાને જ એડમિશન મળે, બરાબર, એવું હતું. તો રાજાઓ કોઈ દિવસ ઈચ્છે? રાજાઓ કોઈ દિવસ એવું ઈચ્છે કે અંગ્રેજો અહીંથી જાય? એમ નહીં ઈચ્છે. એટલે બાપુએ કીધું કે ભારત એ તમને બે રીતે દેખાઈ રહ્યો છે, એક પ્રોવિન્શિયલ અને એક પ્રિન્સલી. તો પછી એમને સમજાવ્યું કે ભાઈ જે પ્રોવિન્શિયલ છે ને, એ પ્રોવિન્શિયલમાં તમારે કામ કરવાનું છે, પ્રોવિન્શિયલ ઓટોનોમી જોઈએ. શું કીધું બેટા? બોલો. પ્રોવિન્શિયલ ઓટોનોમી. એનો મતલબ શબ્દ આવ્યો બેટા પ્રાંતીય સ્વાયત્તતા. કયો શબ્દ આવ્યો બેટા? બોલો. પ્રાંતીય સ્વાયત્તતા.
પહેલા તમારે શું કરવું પડશે ખબર? પ્રાંતીય સ્વાયત્તતા મેળવવી પડશે. અને પ્રાંતીય સ્વાયત્તતા મેળવવા માટે બે કામ કરવા પડશે. બરાબર, બે કામ કરવા પડશે. એક તો બાયકેમરાલિઝમ. બાયકેમરાલિઝમ એટલે કે દ્વિગૃહી ધારાસભા. શું કીધું બેટા? બોલો. દ્વિગૃહી ધારાસભા. દ્વિગૃહી ધારાસભા એટલે મતલબ લોકસભા રાજ્યસભા દેખાય કે નહીં એવું હોવું જોઈએ. અને બાપુએ કીધું સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર. સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર એનો મતલબ ચુસ્ત રીતે સત્તાનું શું હોવું જોઈએ? વિભાજન. બાપુએ પહેલા શું કીધું બેટા? દેખ લો. તમને એમને લીગલી અને પોલિટિકલ ઓક્યુપાય કર્યા કે નહીં? તો પહેલા તમે એમને લીગલી ને પોલિટિકલી હટાવો. બરાબર, તમારો આખો આપણો દેશ સામા વિભાજન છે, એક પ્રાંતોમાં અને એક રજવાડાઓમાં. તો પહેલા તો પ્રાંતીય સ્વાયત્તતા મેળવો. પ્રાંતીય સ્વાયત્તતા ક્યારે મળશે? જ્યારે તમારી જોડે બાયકેમરાલિઝમ હશે, દ્વિગૃહી હશે, કેન્દ્ર લેવલે અને પ્રાંત લેવલે. હવે હું કેન્દ્ર લેવલે પ્રાંત લેવલે એમ બોલું તો ખબર પડે છે ને તમને? બરાબર, તો કેન્દ્ર લેવલે અને પ્રાંત લેવલે. અને બીજું કે કેન્દ્ર કોના પર કાયદા ઘડી શકે અને પ્રાંત કોના પર કાયદા ઘડી શકે, એવી રીતે સ્પષ્ટ સત્તાનું શું થયેલું હોવું જોઈએ? વિભાજન. બોલો ને બેટા, ભારત માતા કી જય. ભારત માતા કી. આ સમજાયું એ માણસે? તો 1885 થી 1914 સુધી કોઈ આ સમજાયું ના? દે ધનાધન. બરાબર, તો પ્રોવિન્શિયલ ઓટોનોમી જોઈશે, પ્રાંતીય સ્વાયત્તતા જોઈશે, એના માટે દ્વિગૃહી ધારાસભા જોઈશે અને ફિક્સ સેપરેશન ઓફ પાવર જોઈશે. સેપરેશન ઓફ પાવર એટલે બેટા સત્તાનું વિભાજન. સત્તાનું વિભાજન એટલે શું? કેન્દ્ર કોના પર કાયદા ઘડે નક્કી કરી દો, પ્રાંત કોના પર કાયદા ઘડે નક્કી કરી દો. બીજું એમને એમ કીધું કે આ પ્રિન્સલી સ્ટેટ જે છે ને, આ પ્રિન્સલી સ્ટેટ જે છે એ પ્રિન્સલી સ્ટેટને જઈને સમજાવો કે તમે ભારતનો એક યુનિટ બની જાઓ. અને એમને પહેલા હાનામાંથી બહાર કાઢવા પડશે બેટા. યાદ કરો, આગલા વિડીયો મેં તમને સમજાવ્યું હતું, સુઝેને નીતિ શામાંથી બહાર લાવવાના? આપણે સ્વાધીનતામાંથી. એમને સ્વાધીનતામાંથી શું કરો? આપણે સ્વતંત્ર બનાવો. કે કેમ? કેમ? કારણ કે સુઝરેનિટીનો મતલબ શું હતો બેટા? તમે ઇન્ટરનલ તો સ્વતંત્ર છો પણ એક્સટર્નલ સ્વતંત્ર નથી. અને પછી બાપુએ એમ કીધું કે તમે આ બંનેને ભેગા કરી અને શું બનાવો ખબર? ફેડરેશન. શું બનાવો બેટા? બોલો. ફેડરેશન એટલે બેટા સમવાય તંત્ર. શું કહેવાય? સમજાવું છું. સમવાય તંત્ર. તમે આ બધાને એગ્રીમેન્ટ થી જોઈન્ટ કરો, સમવાય તંત્ર બનાવો, ફેડરેશન બનાવો અને ભારત નામનું એક આખું યુનિટ તૈયાર. પણ આપણે અનુચ્છેદ 1 માં ભણીશું વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફેડરેશન એન્ડ યુનિયન. બરાબર, પણ હમણાં બધાને એક કરવાની વાત એટલે આપણે શું બોલી રહ્યા? ખાલી સમવાય તંત્ર. આને સમજાવવા માટે બીજો 1.5 કલાક. તો આ સમવાય તંત્ર, ફેડરેશન બનાવો. શું કીધું બેટા? બોલો. હવે સાંભળજો, ધ્યાનથી સાંભળજો બેટા. સાહેબ, પ્રોવિન્શિયલ ઓટોનોમી ક્યારે મળે? જ્યારે તમે લીગલી અને પોલિટિકલી મજબૂત થાવ તો. સાહેબ, લીગલી અને પોલિટિકલી મજબૂત ક્યારે થઈએ? જ્યારે પ્રાંતોમાં બી તમારા માણસોની સંખ્યા વધે, બંને જગ્યાએ. બોલો. પ્રાંતોમાં પણ તમારા માણસોની સંખ્યા વધે, બંને જગ્યાએ. અને બંને જગ્યા એટલે કઈ બેટા? લેજિસ્લેટિવ એન્ડ એક્ઝિક્યુટિવ. આ બધી જગ્યાએ અહીંયા બધા જ માણસો લેજિસ્લેટિવમાં અને એક્ઝિક્યુટિવમાં ઇન્ડિયાના માણસો હશે. અહીંયા લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવમાં ઇન્ડિયાના માણસો હશે તો પ્રાંતીય સ્વાયત્તતા મળશે કે નહીં? તો પ્રાંતીય સ્વાયત્તતા મળશે. આમ, અને કેન્દ્ર લેવલે શું બનાવવા કીધું બેટા? બાયકેમરાલિઝમ. તમે લીગલી પોલિટિકલી ઓક્યુપાય થયેલા છો તો લીગલી પોલિટિકલી પહેલા મજબૂત થાઓ. સમજ્યા? અને પછી શું કીધું? એક ફેડરેશન બનાવો. અને ફેડરેશન બનાવ્યા બાદ પણ ઉતાવળ નહીં કરવાની. ફેડરેશન બનાવ્યા બાદ પણ ઉતાવળ નહીં કરવાની. ફેડરેશન બનાવ્યા બાદ પણ તમારે શું કરવાનું ખબર? કોલોનીમાંથી ધ્યાનથી સાંભળજો બેટા. આ સોલિડ છે. આ કોલોનીમાંથી તમે પેલા ડોમિનિયન બનો. શું બનો? કે સાહેબ ડોમિનિયન એટલે ખબર નહીં પડી. બે તો દેખ લો બેટા, લીગલી પ્રાઇવેટ નથી, પોલિટિકલ પાવર નથી તમારા જોડે. હેડ ઓફ ધ સ્ટેટ કોણ છે બેટા? બોલો. હેડ ઓફ ધ સ્ટેટ કોણ છે? બરાબર, કિંગ છે કે નહીં? ક્વીન છે ને બેટા. તો અહીંયા બાપુએ શું કીધું ખબર? કે તમે આખું પહેલા ફેડરેશન બનાવો દો, પ્રોવિન્શિયલ ઓટોનોમી લઈ લો, આ બધું કરો. સમજો. અને એના બાદ તમારે શું કરવાનું છે બેટા? ડોમિનિયન બનવાનું છે. ડોમિનિયનમાં શું ખબર? લીગલી પાવર તમારા, પોલિટિકલ પાવર તમારા. પણ
હેડ ઓફ ધ સ્ટેટ આપણો નહીં. અને જો આવું થાય, ન કરે નારાયણ, આપણને ખરેખર આપણા વ્યક્તિઓ દેશ ચલાવવાને લાયક બની જાય તો આને બી આપણે હટાવ દેવું ને ભારત શું થઈ જાય બેટા? આઝાદ. વહીવટ ચલાવો છે, દેશ ચલાવો છે, તો આખો યુનિટ એક બનાવવો પડશે ને બેટા, એમ કહો. બરાબર. તો બાપુ કેમ બેટા ડોમિનન્ટ સ્ટેટસની પહેલા વાત કરી? કારણ કે ભાઈ મુંબઈ પ્રાંતનો હશે અને મુંબઈ પ્રાંતની અંદર તમામ લેજિસ્લેટિવ વ્યક્તિઓ, એક્ઝિક્યુટિવ વ્યક્તિઓમાં ઇન્ડિયન પબ્લિક હશે તો ત્યાંના લોકોને સમજશે કે નહીં? એમ તો તમે તમારા જ માણસો ત્યાં રાજ કરતા થઈ ગયા કે નહીં? તું આપવાના બેટા અંગ્રેજો આવું? હા કે ના? તો બોલો બેટા, તો આ શક્ય થવાનું હતું? હા. પણ સાંભળજો, બાપુ દિશા હાલ દીધી કે નહીં? બાપુએ શું આપી દીધી બેટા? દિશા. ગાંધીને રાષ્ટ્રપિતા બનવા પાછળનું એક જ રીઝન છે, શું ખબર? ક્રિએટ રોડ મેપ ઓફ ઇન્ડિયન ઇન્ડિયા. ભારતને આઝાદ કરવાનો શું બનાવી દીધો એમને? રોડ મેપ બનાવી દીધો. બરોબર બેટા? ભારતને આઝાદ કરવાનો શું બનાવ્યો? રોડ મેપ તૈયાર કરી દીધો. અને રોડ મેપ તૈયાર કર્યો ને તો એ મહાન બન્યા બેટા. હવે લોકોને શું મળી ગઈ બેટા? બોલો, દિશા. દેખો તમે એક વાત કહો બેટા, હું અમને તમને એમ કહું, તમે ગુજરાતમાં દાહોદમાં બેઠા છો ને અહીં દિલ્હી જવાનું છે, બરાબર? દિલ્હી જવાનું છે ને દિલ્હી વચ્ચેનું અંતર 1000 કિલોમીટર છે અને તમારી સ્પીડ 100 કિલોમીટર પર કલાકની છે, બરાબર? બોલો બેટા, જલ્દી બોલો, કેટલા કલાકમાં પહોંચી જશો તમે? હે ને? બોલ્યું ને તમે 10 એમ. પણ તમારી જોડે દિશા નહીં હોત બેટા, આ ભટકીને આ જાતા 13. નહીં સમજ્યા? બરાબર? મેં તમને સવાલ શું પૂછ્યો બેટા? કે અહીંયા દાહોદથી લઈને દિલ્હી વચ્ચેનું અંતર 1000 કિલોમીટર છે, તમારી સ્પીડ 100 કિલોમીટર પર કલાક છે, તમે કેટલા કલાકમાં પહોંચશો? તમે ઓન ધ સ્પોટ જવાબ હું આલી દીધો ખબર? 10. પણ તમને એ તો દિશા એક્ઝેક્ટ ખબર હોય તો 10 કે ફેર પહેલા ચેન્નઈ એક્સપ્રેસ, ફેર કોલકાતા વાયા. ભૂલ બેટા. તો બધા લડતા તો હતા જ. સમજો હું શું બોલું છું? બધા લડતા તો હતા જ. કઈ દિશામાં લડવું એ ખબર હતી નહીં. અને ઈ દિશા કોને આલ દીધી બેટા? બોલો. શું બેટા તમારા દિમાગમાં? પ્રોવિન્શિયલ ઓટોનોમી, પ્રાંતીય સ્વાયત્તા, બાયકેમરાલિઝમ, બરાબર? સેન્ટ્રલ લેવલે શું બનાવવાનું બેટા? બાયકેમરાલિઝમ. સ્ટેટ લેવલે પર શું બનાવવાનું? બાયકેમરાલિઝમ બનાવવાનું ને બેટા, બરાબર? સ્ટ્રિક્ટ સેપરેશન ઓફ પાવર. આજે છે કે નહીં બેટા સેપરેશન ઓફ પાવર? દેખ લો. કેન્દ્ર યાદી પર કોણ કાયદા ઘડે બેટા? કેન્દ્ર સરકાર. રાજ્ય યાદી પર કોણ ઘડે? રાજ્ય સરકાર. અને સંયુક્ત પર બંને ઘડે કે નહીં? તો સત્તાનું વિભાજન છે કે નહીં? બરાબર? તો ગુજરાતનો માણસ ગુજરાતની સમસ્યા પ્રમાણે કાયદા ઘડી રહ્યો કે નહીં? એમ કહો. એ વસ્તુ એ છે બેટા, સમજો. એ દિશા એ વ્યક્તિ આજે છે આ સિસ્ટમ, એ સિસ્ટમ નહોતી સાહેબ. એટલે દિશા આપીને એટલે એ માણસ કેવો થઈ ગયો બેટા? મહાન થઈ ગયો. કારણ કે એ ત્યાં હે ને બધું શીખીને આવ્યો હતો આપણે, બરાબર? આમ અને આ વસ્તુ છે. ઓકે, હવે દેખ લો બેટા, તમારા આગળ કોઈ આવીને એમ કહે કે ગાંધી શું છે, તમે જાતે જ વિચાર કરો બેટા, એ મહાન કેમ છે તમને કહું. મને આ સમજાવતા નીની કરતા 30-35 મિનિટ થઈ હશે. ગાંધીએ જે ભાષણ આલ્યું એ, હે ને? બરાબર? મહાત્મા ગાંધી બાપુએ જે વસ્તુ સમજાવીને એ મને તમને સમજાવતા, આજે એજ્યુકેટેડ છો, કોલેજ ખતમ કરેલી છે તમારી, તમને સમજાવતા જો મને 30-35-45 મિનિટ થઈ અને તો બી હજુ ઘણા તો ખબર નહીં જ પડી હે. આટલું સમજાય બાદ બી તમે સમજી નહીં શકતા હતા. એ ટાઈમ પર બેટા આજથી 200-250 વર્ષ પહેલા, 200 વર્ષ સમજી લો, 150 વર્ષ સમજી લો, ચાલો, ઇલિટરેટ પબ્લિક હતી, નિરક્ષર પબ્લિક હતી, એ લોકો બી ગાંધીની વાતોને સમજ્યા કે નહીં? અને એમને સમજાવીને એક કરીને દેશને આગળ તરફ લઈ જવાનું બેટા, એ ઉત્સાહ વધારવો, એ કામ બાપુ કરી ગયો કે નહીં બેટા? અને ચાની ટપરી પર બેઠેલો માણસ શું કે ખબર? એ બાપુની હોત તો સારું હતું એમ કે. આ પાકિસ્તાનનો મુદ્દો જ નહીં રહેતો એમ કે. લોકો માટે ગમે એટલું કરો બેટા, બરાબર? સ્ટેટમેન્ટ કેવા હાલે યાર, બરાબર? બાપુના ફોટા બી કેવા કેવા ફરતા મૂકે ભાઈ, ગજબ છે યાર, બરાબર? પણ આ તમે ભણ્યા છો બેટા, સ્ટેટમેન્ટ બોલતા 10 વખત વિચારવાનું કે નહીં? એ કોઈને સમજી જ નથી શક્યા એમ કે માણસે કેટલું કર્યું હતું એમ. એ દિશા જ નહીં હાલો. હવે એવું નથી બેટા કે ખાલી બાપુ એકલો જ દેશને આઝાદ કરાયો એમ. બધા હતો, બધાનો ફાળો હતો. કેમ બધા બાપુની વાત માનતા? જોજો કેમ બાપુની વાત માનતા હતા? નેપાળનો રાજા આવતો ને તો ગાંધીજી જ્યારે આવતા તો એ પોતાની જગ્યા છોડી નીચે બેસતો. બોલો કેટલું વેલ્યુ કરતો હશે એમનું. નોલેજ બી હતું બેટા અને નિસ્વાર્થ નીકળ્યો હતો. ઠીક છે, વાંધો નહીં બેટા, પણ આપણે જે ભણી રહ્યા છે ને એ હવે મજા છે. દેખ લો, બાપુએ રોડમેપ તૈયાર કર્યો કે નહીં બેટા? દિશા આપી દીધી કે નહીં? બરાબર? અને હવે તમારા દિમાગમાં બધા શબ્દો છે
હા, હવે હું તમને ભણાવું છું. દેખ એ હવે હું તમને ભણાવવા જઈ રહ્યો છું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. હે ને? હવે એના પર મજા છે બેટા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 જ્યારે આપણે ભણવા જઈ રહ્યા છે ત્યારે એને બહુ ધ્યાનથી ભણીશું આપણે, જોજો હો. જ્યારે બાપુ આ બધી ચર્ચાઓ કરે છે માર્કેટમાં વાતો ચાલુ થઈ જાય. હા બરોબર છે યાર, બરોબર કે એક વ્યક્તિ આવ્યો તો આને આવી વાતો કરી બધું ચર્ચામાં ચાલી રહ્યું, બરોબર. અંગ્રેજો ટેન્શનમાં. અંગ્રેજો કેમ ટેન્શનમાં? સારું, આ સુધી આપણે સામે કોઈ આવીને કોલોની શબ્દ તો બોલ્યો જ નહીં, કે આ સુધી આપણે આગળ આવીને કોઈએ પ્રોવિન્શિયલ ઓટોનોમી આવું તો બોલ્યું જ નથી, બાય કેમરાલિઝમ આવો શબ્દો તો કોઈ બોલ્યું જ નથી. એમ કે બંદા હે કોણ? સમજણ પડી બેટા? ત્યારે એ છે કોણ એવું કે ડાયરેક્ટ સુઝરેનિટીની વાતો કરી રહ્યું, સ્વાધીનતાની વાતો કરે છે? બરોબર, આ નંગ કોણ છે? મળવો તો પડે એને, એમ બાપુને મળવા બોલાય. હવે ખબર પડી. ઘણા હું કે ખબર, બાપુનું શરીર તો યાર ફૂંક મારીને ઉડી જાય એવું હતું, 2 લાકડી મારીને મારી કેમ નહીં નાખ્યો? ભાઈ પેલા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જે લેક્ચર આલ્યો ને એના બાદ એ વ્યક્તિ એટલો ફેમસ થઈ ગયો, બરાબર. જો એને મારતા તો બેટા અંગ્રેજો એમ મરી જતા કે નહીં? આજે તમે વિચારો બેટા, નરેન્દ્ર મોદી સાહેબને પાકિસ્તાન વાળા ગોળી મારે, આપણા વાળા બધા જઈને એના મારે કે નહીં? મને એમ કહો, કોઈ વિચારે ખરા? માનસ પર એટલો આવી છે કે નહીં મોદી સાહેબ? મને એમ કહો. અમુક તો મોદી સાહેબ વિશે કંઈક બોલે તૈના તઈ થપલાટે છે કે નહીં? એમ કહો. સમજાય બેટા? હા, તો આ ચર્ચાઓ લોકોની, પણ તમે તો સમજો તો હું શું કેમ કહું છું એમ. તો ગાંધીની કેમ એટલો ફેમસ છે એનું રીઝન ખબર પડી તમને? ગાંધી જ્યારે રેડિયો પર ભાષણ હાલતો ને બેટા, બધું સ્ટોપ, કઈ જ નહીં, બાપુ બોલવા આવે છે એમ કેતા લોકો, રસ્તા બંધ થઈ જતા. તે વ્યક્તિ એટલો ફેમસ થઈ ગયો તો લોકો એમ કે બોલો આ સુધી એ મળેલો હતો ને એટલે એક પણ લાકડી એની મારી, એમ કે ઓ હરિઓમો પેલા ભણો. બરાબર, એટલે આ વસ્તુ છે. ચલો ઠીક છે બેટા. તો આ બધું ને પેલા ટેન્શનમાં આવી ગયા કે યાર આ સુઝરેનિટી, પ્રોવિન્શિયલ ઓટોનોમી, આ બધી વાતો કોણ કરે છે? કોલોની છે, ડોમિનિયન સ્ટેટસ, બરોબર. આ અમે જાણીએ આ શબ્દો, આ નવું લાવ્યું કોણ? કે બાપુ જાણી ગયા આ નંગને હાચવવો પડશે, બાકી આપણને નડવાનો છે, બરોબર. તો 5 વર્ષ સુધી, 15 થી લઈને 19, એટલે બેટા સમજો ને 17માં બી આ લોકો એ કર્યું હતું ને બેટા. એટલે બીજી બી હિસ્ટ્રીની ઘટનાઓ બને છે. દેખ લો, પેલું આપણે આ જનરલ ડાયર મારી નાખે છે, જલિયાવાલા બાગના હત્યાકાંડ, આવું બધું બને છે ને. હવે 1919માં આ લોકો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક લાયા અને એમને શું કીધું બેટા? દીકજો એ રેડી, તમને પ્રોવિન્શિયલ ઓટોનોમી જોઈએ ને? કે જોઈએ, ચાલો. હવે આ માથાફોડ આયા. અરે માથાફોડ એટલે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ, એમ એટલે પેલાનો ફોડ લઈ લો ને પેલાનું માથું લઈ લો બેટા, માથાફોડ આયા. બરાબર. તો મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સેક્રેટરી હતો બેટા, અને પેલો વાઇસરોય. હવે આ કારોબારીમાં દેખજો બેટા, વાઇસરોયની કારોબારી પરિષદમાં 3 ભારતીયોને સભ્યો રાખવાની જોગવાઈ કરી. વેરી ગુડ બેટા, તાળીઓ પાડો. કઈ મૂક્યા? વાહ, ચાલો તમારે જોઈએ ને ઓટોનોમી જોઈ રહી, બોલો ઓટોનોમી જોઈએ. તમારે તો લીગલી ને પોલિટિકલી મજબૂત થવું છે ને. હા, ચલો આપી દીધું. કારોબારીમાં પણ આપ્યું, ધારાસભામાં તો છે જ, તો કારોબારીમાં પણ આપ્યું. આ સુધારા હેઠળ સત્તાના વિષયોની કેન્દ્ર અને પ્રાંતોમાં વહેંચણી કરવામાં આવી, બરાબર. કેન્દ્ર અને પ્રાંતોની વચ્ચે વહેંચણી કરી. ચલો વહેંચણી કરી, વાહ મજા છે, દેખજો. ચલો પ્રોવિન્શિયલ ઓટોનોમી આપણે બોલતા હતા બેટા, બોલો કે મારે છોરાઓ જલ્દી. પ્રોવિન્શિયલ ઓટોનોમી, બરાબર. પ્રોવિન્શિયલ ઓટોનોમીમાં શું જોઈએ બેટા? તમારે બાય કેમરાલિઝમ, બરાબર. બીજું શું જોઈએ તમારે? બોલો સેપરેશન ઓફ પાવર ને. ચાલો તમારે સેપરેશન ઓફ પાવર જોઈતો હતો ને, તમને આપી દીધું. કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે વહેંચણી કરી દીધી, ચાલો, હે ને. પણ કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે વહેંચણી કરી દીધી, બરાબર. તો કેન્દ્ર કાયદા ઘડશે અને પ્રાંતો કાયદા ઘડશે. ચલો સેપરેશન ઓફ પાવર થઈ ગયું, ખતમ. જોઈતું હતું ને તમારે? મળી ગયું. હા, પણ દેખજો બેટા, એમને શું કીધું ખબર? ઓકે ભાઈ, તમને સેપરેશન ઓફ પાવર જોઈતું હતું તો દેખો બેટા, કેન્દ્ર લેવલે હું બોલું છું બેટા, દેખજો. કેન્દ્ર લેવલે અહીં બને છે કે નહીં? બોલો. કેન્દ્ર લેવલે અહીં બને છે ને. તો કેન્દ્ર લેવલે અહીંયા લેજિસ્લેટિવ હશે, એક્ઝિક્યુટિવ હશે, બરાબર. હવે આખા કેન્દ્ર આનાના બધાના કેન્દ્ર લેવલે બી કાયદા ઘડાઈ રહ્યા, અહીં સ્થાનિક લેવલે બી કાયદા ઘડાઈ રહ્યા કે નહીં? સાંભળજો, અહીંયા કેન્દ્ર લેવલે પણ કાયદા ઘડાય, એ કાયદા બધાને લાગુ પડે, અને અહીંયા પ્રાંતો લેવલે પણ કાયદા ઘડાય, એ કાયદા આનાના લાગુ પડે, આમનાની ટેરેટરી સુધી લાગુ પડે. ઓકે ને બેટા? દેખજો, દેખજો. આજ જોઈતું હતું તમારે, સેપરેશન ઓફ પાવર જોઈતો હતો તો મળી ગયો. દેખ લો, કેન્દ્ર બી કાયદા ઘડે અને પ્રાંતો બી કાયદા ઘડે. કારણ કે પ્રોવિન્શિયલ ઓટોનોમી એટલે 2 શબ્દ બોલવાના, બાય કેમરાલિઝમ અને સેપરેશન ઓફ પાવર. બાય કેમરાલિઝમ અને સેપરેશન ઓફ પાવર. તો ચાલો તમને સેપરેશન ઓફ પાવર મળી ગયો ને. શું જોઈએ બીજું? મળી ગયો? ઓકે, બરાબર.
સમજો બેટા. હવે ના શું કીધું ખબર? અહીંયા બી બેટા લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ હોય કે નહીં? અહીંયા બી બેટા લેજિસ્લેટિવ અને અહીંયા બી લેજિસ્લેટિવ અને હોય કે નહીં? અને અહીંયા બી આ બધા ભેગા થઈને અહીં બી તો બેટા લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ છે. જાની વાત આવી છે. હું દેખજો બેટા, મજા છે. આપી દીધું તમને સેપરેશન ઓફ પાવર. કે કરતા હતા બરાબર, બધા તાળીઓ પડે, હા ટેબલ ઠોકે, બધું મજા છે. બાપુ આયા બરાબર. બોલો શું છે? આખો એક્ટ વાંચ્યો. આના એ શું કીધું બેટા ખબર? બે યાદી બનાવી. એક યાદી બનાવી ટ્રાન્સફર યાદી અને એક બનાવી રિઝર્વ યાદી. એક બનાવી બેટા હસ્તાંતરિત વિષયો વાળી અને એક બનાવી આરક્ષિત વિષયો. ક્યાં? પ્રાંત લેવલે. ઓકે, સાંભળજો બેટા. ક્યાં બનાવી બોલો? પ્રાંત લેવલે. મજા હવ છે બેટા, દેખજો. હવે એને હું કીધું દેખજો, એ હું તમને સમજાવું બેટા. જો આ પ્રાંત છે બેટા, આ બધા પ્રાંતો છે કે નહીં મારા છોરાઓ? હા, પ્રાંત લેવલે લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ. અહીંયા બે યાદી બની બેટા, એક હસ્તાંતરિત બરાબર ટ્રાન્સફર અને એક રિઝર્વ. હવે અહીં દેખજો બેટા, હસ્તાંતરિત વિષયો અને અનામત વિષયો બંનેમાં તફાવત એ હતો કે હસ્તાંતરિત વિષયો ઉપર પ્રાંતના ગવર્નર અને તેમની કારોબારી પરિષદે પ્રાંતની ધારાકીય પરિષદને જવાબદાર રહીને વહીવટ કરવાનો હતો. ફરી બોલું, સમજો. અહીંયા મોટી ગેમ રમાય છે. જો બેટા શું કીધું દેખ લો. હસ્તાંતરિત વિષયો અને અનામત વિષયો ઉપર બંનેમાં તફાવત એ હતો કે હસ્તાંતરિત વિષયો ઉપર પ્રાંતના ગવર્નર અને તેમની કારોબારી પરિષદે પ્રાંતની ધારાકીય પરિષદને જવાબદાર રહીને વહીવટ કરવાનો હતો. ઓકે. પરંતુ અનામત વિષયોમાં આવી કોઈ જવાબદારી તત્વ ન હતું. આવી વહીવટને કેવી વહીવટ કે બેટા? દ્વિમુખી, ડાયાર્કી. બરોબર. કોર્ટેસી કરીને કોઈક વ્યક્તિ હતો, એને એની બુકમાં લખ્યું હતું ડાયાર્કી. એમ ડાયાર્કી એટલે એક શબ્દ છે કે બે રીતે રાજ. મારા છોરાઓ અહીં દેખજો બેટા, આ લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ બરાબર. આ કયા વિષય બેટા? ટ્રાન્સફર. આ કયા વિષય બેટા? કયા લેવલે છે બેટા? પ્રાંત. બરાબર. કયા લેવલે છે બોલો? પ્રાંત. હવે દેખજો, આ ટ્રાન્સફર છે, આ કેવા છે? હું એમ કહું બેટા, બરાબર, શિક્ષણ, આરોગ્ય, પછી કૃષિ, ઉદ્યોગ. ઓકે, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ, આ બધામાં ટ્રાન્સફર વિષયો છે. આનામાં એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ બંને, આનામાં એક્ઝિક્યુટિવે લેજિસ્લેટિવને જવાબદાર રહીને કામ કરવાનું. પણ લો એન્ડ ઓર્ડર છે, પોલીસની બાબત છે, ફાઇનાન્શિયલ બાબત છે, ફોરેન રિલેશનની બાબત છે. તો આ બાબતોમાં એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવને જવાબદાર રહેશે નહીં, અથવા એક્ઝિક્યુટિવ સીધો સેન્ટરના એક્ઝિક્યુટિવને એ માહિતી મોકલશે. ફરી બોલો બેટા, ફરી બોલો બેટા. શિક્ષણ છે, આરોગ્ય છે, કૃષિ છે, ઉદ્યોગ છે, બરાબર. પ્રાંત લેવલે એમને શું કર્યું બેટા? દેખજો, પ્રાંત લેવલે એમને શું કર્યું? બે વિષય પાડી દીધા, એક હસ્તાંતરિત અને એક આરક્ષિત. બરાબર, એટલે અનામત. હવે આના પર આના પર કાયદા ઘડે ને, આના પર કાયદા ઘડાય તો બંને મળીને કામ કરવાનું. એક્ઝિક્યુટિવે લેજિસ્લેટિવે જેમ ઘડ્યા ને એ રીતે કરવાનું. હવે લેજિસ્લેટિવમાં તો આપણા માણસો બેઠા કે નહીં બેટા? બરાબર. અને એક્ઝિક્યુટિવમાં આપણા થોડા ઘણા હશે બેટા, બરાબર. આમ તો એ બંને કામ કરવાનું. કીધું ખબર? રિઝર્વમાં લો એન્ડ ઓર્ડર, પોલીસ, ફાઇનાન્શિયલ, રેવન્યુ, આ બધી બાબતો જે છે કે નહીં, એનામાં એક્ઝિક્યુટિવે લેજિસ્લેટિવને જવાબદાર નહીં રહેવાનું. કે તમે જ મને કહો બેટા, હું તમને એમ કહું, ચાલો કાયદો ઘડી દીધો કે એક મોટી નિશાળ બનાવો. શું જોઈશે? પોલિસી સમજો. શું જોઈશે? પૈસા. એક મોટું હોસ્પિટલ ખોલ દો. શું જોઈશે? પણ બાબા પૈસા તો અહીં હે, અને પૈસા પર કોનો દબદબો છે બેટા? અને એક્ઝિક્યુટિવ સીધો કેન્દ્રમાં કોને જવાબદાર છે? વાઇસરોય ને. વાઇસરોય સીધો કોને છે? સેક્રેટરી ઓફ સ્ટેટ ને. સેક્રેટરી સ્ટેટ કોને છે બેટા? હવે આ વાત, આ કાયદો જ્યારે ગાંધીજી વાપર્યો, બરાબર, તો પેલા ગાંધીજીને પૂછ્યું. હું પૂછ્યું ખબર? તમારે શું જોઈતું હતું? સેપરેશન ઓફ પાવર. મળી તો ગયું છે, બરાબર. બાપુ શું કે ખબર?
આ સેપરેશન ઓફ પાવર છે જ નહીં કે તમે પ્રાંત લેવલે ડાયરકી લાયા કેમ, પ્રાંત લેવલે ટ્રાન્સફર અને રિઝર્વ વિષયો જેવું લાયા જ કેમ? અમારી પ્રાંતની ઓટોનોમી ક્યારે મળી એમ કહેવાય? બોલો, ક્યારે પ્રાંતની ઓટોનોમી મળી એમ કહેવાય બેટા? બોલો. તમે આ હસ્તાંતરિતને આરક્ષિત જેવું રખાય જ નહીં ને બેટા. દિમાગમાં વાત ઉતરી બેટા, એમ કહું બરાબર. તમે જ કહો બેટા કે આ આપણો આ માન લો મુંબઈ પ્રાંત છે. આ મુંબઈ પ્રાંતમાં તમારે શિક્ષણ વિશે કામ કરવું છે, આરોગ્ય વિશે કામ કરવું છે, બરાબર. તમારે શિક્ષણ, આરોગ્ય, કૃષિ વિશે કામ કરવું છે, કોઈ ઉદ્યોગ વિશે કામ કરવું છે, બરાબર. તો આના વિશે કામ કરવું હશે તો લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ. લેજિસ્લેટિવ કાયદો કરશે, એક્ઝિક્યુટિવ એનો અમલ કરશે, અને જેવો લેજિસ્લેટિવે ઘડ્યું એવું જ એક્ઝિક્યુટિવ કામ કરશે. એનો મતલબ એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવનો જવાબદાર છે કે નહીં? બરાબર. પણ અહીં તમે શું કીધું? અહીંયા તમને બીજો વિષય બનાવ્યો, રિઝર્વ વિષય. એ રિઝર્વ વિષયની અંદર તમે ફાઇનાન્શિયલ બાબતો બધી રિઝર્વમાં રાખી, એટલે રિઝર્વમાં એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ જવાબદાર છે જ નહીં. તો અમારા માણસો લેજિસ્લેટિવમાં જઈને કાયદા ઘડશે તો, અને તમે અમે એવો કાયદો ઘડી દઈશું કે 50 નિશાળો બનાવવાની, 50 નિશાળો બનાવવાની, પણ જોઈશે શું? રૂપિયા. તો આના પર જ જવાબદાર રહ્યા કે નહીં? આના પર જ આશ્રિત રહ્યા કે નહીં બેટા? એમ કહું ખબર પડે છે. બાપુએ કીધું બેટા આનો વિરોધ કોને કર્યો છે મને? આ બીજા જેટલા બેઠા હતા એ બધાએ ટેબલ ઠોક્યા. બાપુ કે આ સેપરેશન ઓફ પાવર છે જ નહીં ભાઈ. ટ્રુ સેપરેશન ઓફ પાવર છે જ નહીં, બરાબર. બધા જ એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવને જવાબદાર હોવા જોઈએ. હવે સમજણ પડે છે બેટા? બધા એક્ઝિક્યુટિવ જે બી કરે લેજિસ્લેટિવને જવાબદાર રહીને જ કામ કરવું પડે, બરાબર. એનો મતલબ બેટા કેમ વારંવાર પરીક્ષામાં પૂછે છે કે કયા એક્ટ દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે ડાયાર્કી રજૂ કરવામાં આવી હતી બેટા? તો 1900 આવડવું જોઈએ એક ને બેટા. એમ કહો દેખીતી રીતે તો કેટલું મસ્ત લાગી રહ્યું બેટા. હા, કેન્દ્રના કાયદા કેન્દ્ર ઘડશે, પ્રાંતના કાયદા પ્રાંત ઘડશે, પણ કેન્દ્રમાં ડાયાર્કી નહીં લાયા. ક્યાં ડાયાર્કી લાયા બેટા? પ્રાંતોમાં ડાયાર્કી લાયા. એટલે ડાયાર્કી શબ્દ ક્યાં હતો બેટા? આવડશે? બોલો કે માર છોરાઓ, ડાયાર્કી ક્યાં હતો બેટા? બોલો. હવે એને કીધું ચાલો તમારે પ્રોવિન્શિયલ ઓટોનોમી જોઈએ ને? સાંભળજો બેટા, પ્રોવિન્શિયલ ઓટોનોમી જોઈએ તો પ્રોવિન્શિયલ ઓટોનોમી બાય કેમેરાલિઝમ અને સેપરેશન ઓફ પાવર. પણ માર છોરાઓ સેપરેશન ઓફ પાવર તો સાચો છે જ નહીં. ડાયાર્કી ખોટી પાડી કે નહીં ભાઈ? હે, ડાયાર્કી ખોટી પાડી કે નહીં બેટા? ડાયાર્કી ખોટી પાડી ને. હવે બાય કેમેરાલિઝમ, એનો મતલબ બાય કેમેરાલિઝમ એટલે સેન્ટર લેવલે બેટા. અહીંયા સેન્ટર લેવલે આ બધા પ્રાંતો વારંવાર આકૃતિ કેમ દોરતો છે સમજી જાઓ બેટા વાત. અહીંયા સેન્ટર લેવલે બાય કેમેરાલિઝમ એટલે કે લોકસભા જેવું બી બનાવો અને રાજ્યસભા જેવું પણ. હવે લોકસભામાં બેટા લોકો ચૂંટાઈને જવાના કે નહીં? બોલો. લોકસભામાં લોકો ચૂંટાઈને જવાના ને? એ માટે મત એમને કોને આપ્યા ખાલી ખબર? જેમની પાસે શિક્ષણ હોય, જેમની પાસે કર ભરી શકતા હોય, બરાબર. શિક્ષણ, કર જે ભરી શકતા હોય એમને જ મતાધિકાર આલ્યો. એનો મતલબ યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ નહોતી. બધા જ મત નથી આપી શકતા કે નહીં બેટા? તો બાબા સાહેબ આંબેડકરના આભાર માનવો જોઈએ બેટા કે આપણને બધાને હમણાં મત આલવા મળે છે. 1919માં ફક્ત કોણ મત આલી શકતું હતું બેટા? જે કર ભરતું હતું, જેની પાસે શિક્ષણ હતું, એ ભણેલો ગણેલો જ, બરાબર. આમ તો એ આપી શકતા હતા મત. તો અહીંયા મોકલી બેટા લોકસભામાં. ચાલો રાજ્યસભામાં જે હતું ને બેટા એ નામનું બનાવ્યું હતું. બાપુએ શું કીધું ખબર? ના ના ના, કે રાજ્યસભા જે છે કે નહીં, એટલે રાજ્યસભાને આપણે ઉપલું ગૃહ કહીએ કે નહીં, લોકસભાને આપણે નીચલું ગૃહ કહીએ કે નહીં. બાય કેમેરાલિઝમ એટલે દ્વિગૃહી શાસન વ્યવસ્થા એમ કહેવાય કે નહીં. તો અહીંયા આમના પ્રતિનિધિત્વ આવવા જોઈએ પરફેક્ટ, અને એ બી ઇલેક્શનથી આવવા જોઈએ. એટલે બાપુએ કીધું ભાઈ તમે પ્રાંતોને સ્વાયત્તા આપી જ નથી, સેન્ટર લેવલે બાય કેમેરાલિઝમ પણ બનાવી નથી, પ્રાંતોમાં પણ બાય કેમેરાલિઝમ કોઈ પરફેક્ટ છે નહીં, પ્રોવિન્શિયલ ઓટોનોમી તમે આપી નથી. પ્રોવિન્શિયલ ઓટોનોમીનો મતલબ એવો જ થયો ને બેટા. પ્રોવિન્શિયલ ઓટોનોમી એટલે પ્રોવિન્શિયલ લેવલે વિચારો, સેન્ટર લેવલે વિચારો. સેન્ટર લેવલે બી તો બાય કેમેરાલિઝમની વાત કરી હતી, બરાબર. આમ બાપુ આવું બધું કેમ માંગી રહ્યા? લીગલી અને પોલિટિકલી આપણે મજબૂત થવાનું હતું. લીગલી ને પોલિટિકલી મજબૂત થતા એટલે હાનામાંથી બહાર નીકળતા બેટા કોલોનીમાંથી. હવે ખબર પડે છે. આમ ઉપનિવેશ કાળમાંથી આપણે બહાર આવતા એટલે એ બી શક્ય નહીં બન્યું. બાપુએ આખો કાયદો વાંચ્યો બેટા. તો હતો આ તો તમારે આટલું જ છે બેટા. બોલો એ ભાઈ આટલી બુક વાંચી અંદરથી અને કીધું, કારણ કે હતો તો બેરિસ્ટર ને, કીધું સમજાયું કે આ ખોટું છે ભાઈ, નથી હાલ્યા, ના ઉલ્લુ બનાવે છે કે આપણને. બરાબર મળજો બેટા. તમે જ વિચારો બેટા, આજે હું તમને આટલું સમજાયા બાદ બી અમુક વાર મગજ તમારું ચકરી ખર્યું કે નહીં એમ કહું તો એ ભાઈએ એ ઘડી આવી પ્રજાને લઈને કઈ રીતે ચાલ્યો હશે એ તો વિચારો બેટા. અને અંગ્રેજોનો વિરોધ કેમ કરી રહ્યો એમ.
અને લોકોને બી કેમ એટલો એના પર વિશ્વાસ પડી ગયો એ તો વિચારો, કારણ કે જે બોલતો હતો એનાથી અંગ્રેજો ટેન્શનમાં હતા. ઓકે બેટા, તો ચાલો આ ડાયાર્કી ખબર પડી ગઈ બેટા તમને. હવે દેખો દ્વિગૃહી બાયકેમેરલિઝમ દાખલ કર્યો, જે અનુસાર ભારતીય ધારાકીય પરિષદ બે ગૃહમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહમાં તૈયાર કરાયા. બરાબર, આ બધા તૈયાર કેમ કરાયા? પહેલાના પ્રેશરના લીધે, પણ આ બંને સફળ થયા નહીં. પહેલી વાર દેશમાં પ્રત્યક્ષ ચૂંટણીની જોગવાઈ કરે, મતાધિકાર, સંપત્તિ, કર અને શિક્ષણ. વિચાર કરો. હવે દેખો વોટ કોણ હાલતું હતું બેટા? સંપત્તિ વાળો. સંપત્તિ વાળા કોણ હોય બેટા? જમીનદાર અને જાગીરદાર જ હોય કે નહીં? બરાબર, કર અને શિક્ષણ. બરાબર, તો એ લોકો જ આપી શકતા હતા. એનો મતલબ યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ હતી. કાયદા હેઠળ પ્રાંતીય અંદાજપત્રોને કેન્દ્રીય અંદાજપત્રથી અલગ કર્યા. પ્રાંતીય વિધાન મંડળને તે અધિનિયમિત કરવાનું. હવે આ દેખીને બધા ખુશ થઈ ગયા, વાહ, બજેટ પર આપણને ચર્ચા કરવા મળી રહી. પણ બજેટ પર ચર્ચા કરો એ દરમિયાન પેલું તો દેખો, હસ્તાંતરિત અને આરક્ષિત. હવે ખબર પડે છે બેટા, હસ્તાંતરિત અને આરક્ષિત એ તો દેખો તમે, એને તો સમજો. એ કોઈ સમજ્યું નહીં. બરાબર, બધા તાળીઓ પાડવા માંડ્યા હતા, ટેબલ ઠોકવા માંડ્યા હતા. એક નંબર, બરોબર તો આપ્યો છે કાયદો. બધા સમર્થનમાં હતા, અમુક તો ગાંધી નહોતો. બરાબર, આમ એને કીધું, ગાંધી જ્યારે ચર્ચા કરવામાં આવે તો ગાંધી એક વાક્ય બહુ મસ્ત બોલ્યો હતો બેટા. શું બોલ્યો હતો ખબર? સાંભળી લેજો આ વાક્ય. લો ઇઝ ઓલવેઝ રિટન એન્ડ ક્લિયર. બાબા સાહેબ આંબેડકર પણ એમના ભાષણમાં, લો માં કોઈ સમાનાર્થી નથી હોતા બેટા. બરાબર, કાયદામાં તમે જળ બોલો ને નીર બોલો, તો જળ કોના માટે બોલાય, નીર કોના માટે બોલાય એ હોય. સમજો છો? કાયદાના કોઈ સિનોનોમ્સ ના હોય, કાયદાના કોઈ સમાનાર્થી નહીં હોય. કાયદામાં વર્ડ્સની ગેમ હોય બેટા. એટલે કોઈ બી કાયદો આવે ને, તે કાયદો ધ્યાનથી વાંચવાનો. એમાં લૂપહોલ્સ હોય બેટા, અને એ લૂપહોલ્સનો ઉપયોગ વકીલો કરે બેટા. ગાંધીએ આખું વાંચ્યા બાદ કીધું, ભાઈ આ કાયદામાં આ લૂપહોલ્સ છે. સમજણ પડે છે બેટા? આમ હે ને? તો કયું વાક્ય બોલવાનું બેટા આપણે? લો ઇઝ ઓલવેઝ રિટન એન્ડ ક્લિયર. બરાબર, આમ હે ને? તો અહીંયા ખુદ એ થયા. પછી દેખો 9માં તો મુસ્લિમ માટે અલગ મતદાર મંડળ આલ્યું હતું કે નહીં? હવે તો અહીં તો દેખો ચાલુ જ પડી ગયા. કોને અલગ મતદાર મંડળ આલ્યું બેટા? શીખોને આપી દીધું, ખ્રિસ્તીઓને આપી દીધું, એંગ્લો ઇન્ડિયનને આપી દીધું, યુરોપિયનને અલગ મતદાર મંડળ આપી દીધું. તો બેટા ભાગલા પાડો ને બેટા. 1919 માંથી 4 વાક્ય આવે, જવાબ સુધી પહોંચી જાવ કે નહીં? બરાબર, જાહેર સેવા આયોગ દેખ લો. હવે આ કોન્વેન્ટેડ સર્વિસ આપણે ક્યાં બંધ કરાવી હતી? 1853 કરાવી હતી કે નહીં? વિચાર કરો. એના બાદ એ લોકો, તમે આજે જેની તૈયારી કરી રાખ ને બેટા, યુપીએસસી જીપીએસસી નાનાની, બરાબર, એ આયોગનું એના 26માં લાયા બેટા. કયું કમિશન હતું? લી કમિશન. કયું કમિશન હતું બેટા? લી કમિશન. યુવાવાળાએ અમુક ફેક્ચ્યુઅલ ડેટા આપેલા છે બેટા. બરાબર, આમ તો એ કમિશન હતું. ઓકે બેટા. પછી દેખો 1919માં ભારતના અધિનિયમ પછી એમને એમ કીધું કે હવે આ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ હતો, 10 વર્ષ પછી અમે તમને ફરી એક એક્ટ આપીશું. બરાબર, પણ એ વહેલા લઈ આવ્યા બેટા. 1919 તો 1929માં આવું જોઈતું હતું કે નહીં? પણ 1927માં લઈ આવ્યા. કેમ લઈ આવ્યા? એની પાછળ બી હિસ્ટ્રીની ઘટનાઓ છે, એ આપણે આવતીકાલે ભણીશું. બરાબર, પણ હું માનું ત્યાં સુધી બેટા 1919 તમારા દિમાગમાં આવી ગયો કે નહીં? મને ગાંધીજીએ જે રોડ મેપ આપ્યો એ બી તમારા દિમાગમાં આવ્યો કે નહીં? બરાબર, શું ડોમિનિયન સ્ટેટસ છે, શું ફેડરેશન છે, ખબર પડે છે બેટા? સાંસ્થાનિક દરજ્જો એમ કહેવાય. ડોમિનિયન સ્ટેટસ એટલે સાંસ્થાનિક દરજ્જો. લીગલી તમે મજબૂત, પોલિટિકલી તમે મજબૂત, પણ હેડ ઓફ સ્ટેટ આપણો નહીં. બરાબર, જે દિવસ હેડ ઓફ સ્ટેટ બદલાઈ જાય એ દિવસ આપણે શું થઈ ગયા બેટા? સોવરીન, સાર્વભૌમ. શું થઈ ગયા? સાર્વભૌમ. આજે બી કેનેડા, ન્યુઝીલેન્ડ આ બધા ડોમિનિયન છે બેટા. આમ એટલું જ છે બેટા.